ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ થઈ છે। મોબાઈલના બદલે મોબાઈલ મંગાવનાર વ્યક્તિને પરફ્યુમ મોકલી પૈસા પડાવી લેવામાં આવ્યા છે। તો શું છે સમગ્ર ઘટના તે વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું ઓનલાઈન ખરીદી વિશે। જી હા, હાલના સમયમાં મોટાભાગના લોકો નાનેથી લઈને મોટી વસ્તુની ખરીદી ઓનલાઈન કરતા થયા છે, જેના કારણે ઘણા લોકો છેતરાઈ પણ રહ્યા છે। ઘણા લોકો સાથે છેતરામણી થઈ રહી છે। ત્યારે જો તમે પણ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો તમારે પણ અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હાલમાં જ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ થઈ છે। મોબાઈલના બદલે મોબાઈલ મંગાવનાર વ્યક્તિને પરફ્યુમ મોકલી પૈસા પડાવી લેવામાં આવ્યા છે। તો શું છે સમગ્ર ઘટના તે વિશે વિગતે વાત કરીએ। ઓનલાઈન મોબાઈલ ખરીદતા પહેલા ચેતી જવાની જરૂર છે। જી હા, જેમાં સુરતમાં ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ થઈ રહી છે। મોબાઈલના બદલે પરફ્યુમ મોકલી રૂપિયા પડાવવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે। રૂપિયા 3000થી લઈને 4000માં મોબાઈલ આપવાની લાલચ આપવામાં આવે છે, ત્યારબાદ કરવામાં આવે છે છેતરામણી। ક્રાઇમ બ્રાન્ચે અફઝલ ખાંડા નામના શખ્સની અટકાયત કરી છે, જેમાં કોમ્પ્યુટર અને 70થી વધુ પરફ્યુમના કાર્ટૂન કબજે કરવામાં આવ્યા છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઓનલાઈન મોબાઈલ ખરીદી કરતા પહેલા એકવાર ચેતી જજો। ઓનલાઈન મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી। લોકો ઓનલાઈન મોબાઈલ મંગાવતા અને તેના બદલામાં પાર્સલમાં પરફ્યુમ મોકલી રૂપિયા પડાવવામાં આવતા હતા। રૂપિયા 3000થી લઈને 4000માં મોબાઈલ આપવાની સ્કીમો આપવામાં આવતી હતી। તેમાં હવે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાંદેરમાંથી અફઝલ ખાંડા નામના ઈસમની અટકાયત કરી છે। તેની પાસેથી કોમ્પ્યુટર અને 70થી વધુ કાર્ટૂન પરફ્યુમ ભરેલા મળી આવ્યા છે। ઓનલાઈન લોભામણી સ્કીમો સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો હતો આ શખ્સ। પોલીસની તપાસમાં અનેક ગુના ઉકેલાઈ શકે છે, તેમજ ગુજરાત બહારના લોકો વધુ ટાર્ગેટ કરવામાં આવતા હતા તેવું પણ હાલ સામે આવ્યું છે, જેમાં પોલીસ કેસ થવાની પણ સંભાવના ઓછી રહેતી હોય છે। આમ જો તમે પણ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો તમારે પણ ચેતી જવાની જરૂર છે, ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે સુરત પોલીસ દ્વારા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે કે જે શખ્સ મોબાઈલ ખૂબ જ સસ્તા ભાવે આપવાની લાલચ આપીને લોકોને છેતરતો હતો।